ડ્રીપ ઇરિગેશન વાપરશું એટલે પાણીની બચત થશે, પરંતુ હવે ડ્રીપ ઇરિગેશન વસાવશું તો પૈસાની પણ બચત થશે. જી હા ખેડૂત મિત્રો, ભારત સરકારે તાજેતરમાં જીએસટીમાં મોટો ફેરફાર કર્યો છે. તો સરકારના આ નિર્ણયથી ખેતી અને ખેડૂતોને શું લાભ થશે એના વિશે માહિતી મેળવી. સર્વપ્રથમ તો ટ્રેક્ટર્સ કે જેની ઉપર અગાઉ 12% જેટલું જીએસટી લાગતું હતું એ હવે ઘટીને 5% થઈ જશે. એ સિવાય ટ્રેક્ટર્સના જુદા જુદા પાર્ટ્સને ખરીદવા માટે પણ 18% જેટલું જીએસટી લાગતું હતું, એ પણ ઘટીને હવે 5% થઈ જશે. બાયોપેસ્ટિસાઇડ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ કે જેની ઉપર 12% જેટલું જીએસટી લાગતું હતું એ પણ ઘટીને 5% થઈ જશે. એ સિવાય ખેતી ક્ષેત્રે વપરાતા જુદા જુદા ઉપકરણો કે જેમાં ખેડથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધી વપરાતા મશીનરી એની ઉપર પણ 12% જેટલું જીએસટી લાગતું હતું, એ પણ ઘટીને હવે 5% થઈ જશે. ત્યારબાદ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સાધનો કે જેને ખરીદવા માટે પણ 12% જેટલું જીએસટી લાગતું હતું, એ પણ ઘટીને હવે 5% થઈ જશે. તો જીએસટીના આ નવા રિફોર્મ્સ બાદ ખેડૂતોને આટલી વસ્તુઓ સસ્તી થઈ જશે. એ સિવાય ડ્રીપ ઇરિગેશન અને ફુવારા સિંચાઈ પદ્ધતિને ખરીદવા માટે ગુજરાત સરકાર 70% જેટલી સબસિડી પણ આપે છે. તો એના વિશે વધુ માહિતી મેળવવા માટે આપ આપેલા નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.